હેલો, ગુડ મોર્નિંગ. આપણે સંભાવનાનું ચેપ્ટર પૂરું કર્યું ને. હવે યામભૂમિતિ શરૂ કરવું છે. રેખાઓ ટેક્સ્ટબુકમાં જોઈ લેજો કેટલામું ચેપ્ટર છે. આપણે એને સીધું ટેક્સ્ટબુકમાંથી શરૂ નથી કરતા, થોડીક આગોતરી તૈયારી કરી લઈએ. પૂર્વ ભૂમિકા. 12મા ધોરણમાં નિશ્ચાયકનું ચેપ્ટર તમે ભણવાના છો. ડિટર્મિનન્ટ, નિશ્ચાયક. એ આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ અત્યારે, કારણ કે યામભૂમિતિના અને ઇવન 12મા ધોરણમાં ઘન ભૂમિતિ, ત્રિપરિમાણીય ભૂમિતિ આ તમે શીખો છો. 10મા ધોરણમાં શીખા ને, અંતરસૂત્ર અને વિભાજન સૂત્ર ને બધું આવતું ને, ત્રિકોણનું ક્ષેત્રફળ. એ દ્વિપરિમાણ છે સમતલમાં. 12મા ધોરણમાં ત્રિપરિમાણ ભૂમિતિ, ત્રિપરિમાણીય ભૂમિતિ, એની વાત પણ આવશે. તો એ સમતલીય કે ત્રિપરિમાણીય ભૂમિતિ, એના અમુક સૂત્રો, અમુક પરિણામો એ નિશ્ચાયકના સ્વરૂપમાં ગોઠવીને યાદ રાખવા સહેલા પડે છે. આપણે પેલા નિશ્ચાયક ઇન્ટ્રોડ્યુસ કરીએ, પછી તમે 10મા ધોરણમાં ત્રિકોણના ક્ષેત્રફળ માટેનું સૂત્ર શીખી ગયા છો. આપણે એને નિશ્ચાયકના સ્વરૂપમાં લઈ જશું, એટલે યાદ રાખવું સરળ થઈ જશે. જો કે તમે 10મા ધોરણમાં એ સૂત્ર ભણ્યા છો એટલે તમને અત્યારે યાદ છે જ ઓલરેડી. પણ એવા ઝાઝા સૂત્રો ભેગા થાય, લાંબી ગોઠવણ યાદ છે ને, 1/2 પછી માનાંકમાં x1 કૌંસમાં y2 માઇનસ y3 વગેરે, આવું સૂત્ર આવતું હતું ને. તો એને આપણે નિશ્ચાયકની મદદથી રજૂ કરશું. હવે નિશ્ચાયક એટલે શું? તો કે ગુજરાત બોર્ડના અભ્યાસક્રમ પ્રમાણે વાસ્તવિક સંખ્યાઓની બનેલી એક ચોરસ પ્રકારની ગોઠવણ. પણ તમે એક લેવલ આગળ વિચારો ને, એક સ્ટેપ આગળ એટલે કોમ્પિટેટિવના લેવલે, જીની એક્ઝામ માટે, તો નિશ્ચાયકના ઘટકો એ સંકર સંખ્યાઓ છે. સંકર સંખ્યા તમે ભણી ગયા. અત્યારે ગુજરાત બોર્ડના લેવલે નિશ્ચાયકના ઘટકો શું છે? વાસ્તવિક સંખ્યાઓ. પણ આગળ વિચારતા એ સંકર સંખ્યાઓ પણ હોઈ શકે. નિશ્ચાયકનું નામકરણ થયું છે એની ગોઠવણ પરથી. ચોરસ ગોઠવણ છે એટલે આવું માની લ્યો. આપણે 1 2 3 4 ની જ વાત કરીએ. 1 2 3 4. એટલે આમ બે સભ્યો, આમ બે સભ્યો, આમ બે, આમે બે, આમે બે. ચોરસ જેવું થઈ ગયું ને, આમ ચોરસ. બરાબર ને? હવે એને જેમ ગણ માટે આમ તમે છગડીયો કૌંસ કરતા હતા ને, ગણ દર્શાવવા માટે છગડીયો કૌંસ કરીએ છીએ, એમ નિશ્ચાયકના આ ઘટકો એને કામ પૂરવા તો પડશે ને, કે ભાગી જાય. એટલે એને આ રીતે માનાંકના જેવો સંકેત, આમ બે ઉભા લીટા, 1 2 3 4. એ 1 2 3 4 તો મેં સમજવા માટે લખ્યા છે. ત્યાં ગમે તે વાસ્તવિક સંખ્યાઓ હોઈ શકે. આડી ગોઠવણ વ્યાપક રીતે આમ લખશું, એ બી, પછી લખી દઉં, નોંધ કરી દઉં છું, એ બી સી ડી. આમ ત્યાં એ બી સી અને ડી એ શું છે? વાસ્તવિક સંખ્યાઓ. એ અને બી આડી ગોઠવણ, સી અને ડી આડી ગોઠવણ, એને છે ને નિશ્ચાયકની હાર કહેવાય. હાર. અને હારને આપણે ટૂંકમાં સંકેત આપશું આર, રો. હારને ઇંગ્લિશમાં રો કહેવાય ને. એટલે એ બી એ પ્રથમ હારના ઘટકો છે, એ નિશ્ચાયકની પ્રથમ હાર છે. સી અને ડી તો એ નિશ્ચાયકની બીજી હારના ઘટકો છે. એ બંને ભેગા મળીને નિશ્ચાયકની બીજી હાર નક્કી કરે. પહેલી હાર, બીજી હાર એમ કહીએ એટલે એને સફિક્સથી આપણે ક્રમ આપશું. પહેલી હાર તો R1, બીજી હાર તો R2. એમ ઊભી ગોઠવણ એ અને સી, બી અને ડી
તો એને સ્તંભ કહેવાય. સ્તંભ એનું ઇંગ્લિશ થાય કોલમ, એટલે એને ઇંગ્લિશમાં સી કહેશું. એટલે એ અને સી છે એ પ્રથમ સ્તંભ છે C1, સી અને ડી છે એ બીજો સ્તંભ છે એટલે C2. હારને અને સ્તંભને સંકેત આપ્યો છે. હવે ચોરસ ગોઠવણમાં એવું બને કે આમ 3 ઘટકો હોય A B C, તો બધી બાજુ 3-3 થવા જોઈએ, એટલે D-E-F-G-H-I આમ. તો એમાં 3 હાર અને 3 સ્તંભ થયા, એટલે R1, R2, R3, C1, C2 અને C3. 3 હાર 3 સ્તંભ વાળો નિશ્ચય. ત્રાસી ગોઠવણ, ચોરસની વાત કરીએ છીએ અને ચોરસ સાથે કમ્પેર કરીએ છીએ, તો ચોરસમાં 4 બાજુઓ હોય, એની સાથે 2 વિકર્ણો પણ હોય ને. તો ડાબીથી જમણી તરફ ક્રોસમાં નીચે તરફ જતા વિકર્ણની દિશામાં ડાબીથી જમણી તરફ એને અગ્ર અથવા મુખ્ય વિકર્ણ કહેવાય. અગ્ર અથવા મુખ્ય. અને એનાથી વિરુદ્ધ દિશામાં બીજો વિકર્ણ છે, એને પ્રતિ અથવા ગૌણ વિકર્ણ કહેવાય. પ્રતિઓ પતિ નહીં. હા, આમ વસ્તુ પતિ તો ગૌણ જ હોય છે ને, એ આપણે વિચારવાના વાર છે. જ્યાં ભણવામાં ધ્યાન દો, હાલો ડોઢા થતા. પ્રતિ અથવા ગૌણ વિકર્ણ એવું જ અહીંયા ડાબીથી જમણી તરફ આમ ક્રોસમાં ચાલો વિકર્ણની દિશા, એટલે AEI આ મુખ્ય વિકર્ણના ઘટકો કહેવાય. એ ત્રણેય ભેગા મળી અને મુખ્ય અથવા અગ્ર વિકર્ણ એ નિશ્ચિત કરે. એનાથી વિરુદ્ધ દિશાના વિકર્ણને પ્રતિ અથવા ગૌણ વિકર્ણ કહેવાય. પ્રતિવિકર્ણ અથવા ગૌણ વિકર્ણ. મોટાભાગે ત્રિહાર નિશ્ચાયકની રજૂઆત કરવાની હોય. દ્વિહારમાં વ્યાપક રજૂઆતમાં ABCD લખી નખાય છે, પણ ત્રિહાર નિશ્ચાયકમાં ABCDEFGHI એવું નથી કરાતું. એનું કારણ શું છે કે આ જે ચોરસ ગોઠવણ છે એ 2 હાર 2 સ્તંભ કે 3 હાર 3 સ્તંભ પૂરતી સીમિત નથી. તમારા અભ્યાસક્રમમાં 2 હાર 2 સ્તંભ અને 3 હાર 3 સ્તંભ વાળા નિશ્ચાયકની વાતો છે, પણ વ્યાપક રીતે નિશ્ચાયકમાં ગમે તેટલી હાર અને ગમે તેટલા સ્તંભ હોઈ શકે. હા, હાર અને સ્તંભની સંખ્યા હંમેશા સમાન હોય તો જ ચોરસ ગોઠવણ રહે ને. એટલે વ્યાપક રીતે n હાર n સ્તંભ વાળો નિશ્ચાયક પણ હોય તો એ વખતે તમારી ABCD તો પૂરી થઈ જાય ને, બરાબર ને. 3 હાર 3 સ્તંભ વાળો નિશ્ચાયક એટલે 9 ઘટકો જોઈએ. 4 હાર 4 સ્તંભ હોય તો 16, 5 હાર 5 સ્તંભ હોય તો 25, 6 હાર 6 સ્તંભ હોય તો 36. હવે આપણા ABCD ના અક્ષરો તો કેટલા? 26. તો પછી ઘટે તો પાછા અહીંથી શરૂ ના થાય. તમે અહીંયા એ લખ્યો છે, અહીંયા તમે પાછો એ લખો, એનો મતલબ શું થયો કે પછી એ 2 ઘટકો હંમેશા સમાન હોય. એટલે એ વખતે સફિક્સનો ઉપયોગ કરવામાં આવે. સફિક્સ જાણો છો તમે, ગણમાં આપણે નથી કહેતા A1 A2 A3, તો એ સફિક્સથી રજૂ કર્યું. A1 છે એ સફિક્સ છે એનો. તો મોટા ભાગે 3 હાર 3 સ્તંભ વાળો જે નિશ્ચાયક છે એની વ્યાપક ગોઠવણ છે એ આમ થાય છે: A1 B1 C1, A2 B2 C2, A3 B3 C3, આ રીતે. આ એનું ઇન્ટ્રોડક્શન થયું. હવે આનું નામકરણ બેયનું હારની સંખ્યા ઉપરથી એનું નામકરણ થયું છે. 2 હાર વાળો નિશ્ચાયક એટલે દ્વિહાર નિશ્ચાયક, 3 હાર વાળો હોય તો ત્રિહાર નિશ્ચાયક, 4 હાર હોય તો આપણે ક્યાં નામ પાડવું છે? આપણા અભ્યાસક્રમમાં જ નથી. એવું તમને એવો કોઈ પ્રશ્ન નહીં પૂછે એક નિશ્ચાયક આપે 4 હાર અને 4 સ્તંભ વાળો, આનું નામકરણ કરો. આપણે કઈ નામ પાડવાના નથી, આપણે બેને જ ઓળખવાના છે. વ્યાપક વાત આપણે સમજીએ પણ આપણા અભ્યાસક્રમમાં નથી, બરાબર. એટલે આટલું ઇન્ટ્રોડક્શન છે ને એની વાત એ પેલા નોંધી લઈએ, પછી પાછી આગળ ઉપર થોડીક ચર્ચા હાજુ કરશું. નિશ્ચાયકને સારી રીતે આપણે ઓળખી લેશું. શું કામે? પછી ભૂમિતિમાં ઉપયોગ કરીએ ત્યારે આપણને બરાબર આવડવું જોઈએ. અને આમે તમારે 12મા ધોરણમાં એક ટોપિક તરીકે, એક ચેપ્ટર તરીકે ભણવાનું જ છે.
તો એમ માનો ને કે 12મા ધોરણની નિશ્ચાયકના ચેપ્ટરની શરૂઆત, ઇન્ટ્રોડક્શન, એ અત્યારે જ પૂરું થઈ જાય. આપણે એનો યમ ભૂમિતિમાં ઉપયોગી કરી શકીએ. તમે કહી શકો ને કે અમે 12મું ભણવાનું ચાલુ કરી દીધું ભાઈ, એને એટલે આ તમારું ચેપ્ટર નથી, આપણે એક ટોપિક સમજીએ છીએ, ભૂમિતિમાં ઉપયોગ કરવા માટે ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ. એટલે મેથ્સમાં તમે ટેક્સ્ટ બુકમાં ગોતતા નહીં. પહેલું, દ્વિહાર નિશ્ચાયક. તો A, B, C, D belongs to R માટે A, B, C, D ને દ્વિહાર નિશ્ચાયક કહે છે. હવે એની હાર, સ્તંભ, વિકર્ણ એ બધાની ઓળખાણ એ આપણે અહીંયા રજૂ કરી દઈએ. A, B, C, D. પહેલી હાર, બીજી હાર, પહેલો સ્તંભ, બીજો સ્તંભ વગેરે, અને વિકર્ણો એ બધાને ઇન્ટ્રોડ્યુસ કરી દઈએ. આ A અને B એ બે ભેગા મળી અને શું નક્કી કરશે? ત્રિહાર નિશ્ચાયકની પ્રથમ હાર, જેને આપણે સંકેતમાં કહેશું R1. દ્વિતીય હાર અથવા બીજી હાર R2. આ પ્રથમ સ્તંભ એટલે સંકેતમાં C1, કેપિટલ C1. અને અહીંયા દ્વિતીય સ્તંભ અથવા બીજો સ્તંભ, કોલમ, એટલે સંકેતમાં C2. વિકર્ણને પણ ઇન્ટ્રોડ્યુસ કરી દઈએ. આમ ક્રોસમાં ઓળખી જાશો ને, A અને D, મુખ્ય અથવા અગ્ર વિકર્ણ, અને આમ ક્રોસ B અને D એટલે પ્રતિ અથવા ગૌણ વિકર્ણ. આ એના સભ્યોની ઓળખાણ થઈ. હવે આવા દરેક દ્વિહાર નિશ્ચાયક સાથે એક અનન્ય વાસ્તવિક સંખ્યા સંકળાયેલી છે. વિધેય ભણ્યા છો ને, ગણ એ ના પ્રત્યેક સભ્યને ગણ બી ના અનન્ય સભ્ય સાથે સાંકળતા હતા આપણે. વિધેયનું ચેપ્ટર ભણ્યા છો તમે, સંબંધ અને વિધેય. તો એમ પ્રત્યેક દ્વિહાર નિશ્ચાયક સાથે એક અનન્ય વાસ્તવિક સંખ્યાને સાંકળવામાં આવે છે, જેને એ નિશ્ચાયકના મૂલ્ય તરીકે ઓળખવામાં આવે છે. હવે એ કઈ રીતે એલોટ કરવી? કોઈક નિશ્ચાયક છે તો એને કઈ સંખ્યા સાથે સાંકળવા, અથવા સાદી ભાષામાં કહીએ તો એનું મૂલ્ય કેમ મેળવવું? તો હવે એની વાત કરીએ, દ્વિહાર નિશ્ચાયકનું મૂલ્ય. દ્વિહાર નિશ્ચાયકનું મૂલ્ય એટલે આપણો દ્વિહાર નિશ્ચાયક ટોપિક જ ચાલે છે હજી. એ કમ્પ્લીટ કર્યા પછી ત્રિહારની વાત કરશું. તો એ જે વાસ્તવિક સંખ્યા એની સાથે જોડાયેલી છે, જેને આપણે એનું મૂલ્ય કહેશું, એ કઈ રીતે મેળવવાનું છે? અગ્ર વિકર્ણ પર આવેલા બે ઘટકો, સભ્યો, એનો ગુણાકાર, એમાંથી પ્રતિ વિકર્ણ પર રહેલા સભ્યોનો ગુણાકાર બાદ કરવાનો. દાખલા તરીકે આવો એક નિશ્ચાયક છે 1, 3,
4 2. તો અગ્રવિકર્ણ પરના બે ઘટકો એનો ગુણાકાર, એમાંથી એ ગુણાકારનો ક્રમ આડાવડો લખાય તો ચાલે. આ BC છે એટલે 3 ગુણ્યા 4 ને બદલે 4 ગુણ્યા 3 કરો તો ચાલે. એ તો તમે જાણો છો ને, ગુણાકારમાં ક્રમના નિયમનું પાલન થાય છે, બરાબર. પણ બાદબાકીનો ક્રમ ફેરવતા નહીં હો. BC માંથી અડી બાદ ના થાય. એટલે આ શું થયું? 2 - 12 એટલે કે -10. બીજી વાત સમજીએ. 3 - 4 5 2. અગ્રવિકર્ણ પરના સભ્યોનો ગુણાકાર માઇનસ પ્રતિવિકર્ણ પર રહેલા ઘટકોનો ગુણાકાર, એટલે 6 - -20 એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા ને, 26. ત્રીજી વાત લઈએ. -4 3 2 1. અગ્રવિકર્ણ પર બે સભ્યો છે એનો ગુણાકાર, એટલે -4 × 1 માઇનસ પ્રતિવિકર્ણ પરના બે સભ્યોનો ગુણાકાર 2 × 3 અથવા 3 × 2 તમે એમ પણ લખી શકો. -4 - 6 it will be -10. સમજાય છે ને? ચોથું, √2 3 - 4 - √2. √2 × -√2 માઇનસ 3 × -4. એટલે આ ગુણાકાર કેટલો થયો? -2 અને -12 એટલે 12 માંથી 2 બાદ થયા. હું ગોઠવતો નથી, અનાયાસે 10 ને -10 ને આવે છે. કોઈ ચોક્કસ ગોઠવણ નથી. મૂલ્યમાં હંમેશા 10 કે -10 જ મળશે, આવી જ ગોઠવણ વધારે હશે એવું ના માનતા તમે. અચ્છા, બીજી વાત, નિશ્ચાયકનું મૂલ્ય એ હંમેશા આવી પૂર્ણાંક સંખ્યા જ આવશે એ પણ જરૂરી નથી. કારણ કે ઘટકો વાસ્તવિક સંખ્યાઓ છે ને, વાસ્તવિક સંખ્યાઓમાં સમય, અસમય બધી કિંમતો આવેલી હોય. સપોઝ 2√3 4 - 1, તો 2 ગુણ્યા -1 માઇનસ 4 ગુણ્યા √3, તો -2 - 4√3. દ્વિહાર નિશ્ચાયકનું મૂલ્ય કેમ મળે એ આપણે એટલા માટે ધ્યાનમાં રાખવાનું છે કે હવે આપણે ત્રિહાર નિશ્ચાયકને ઇન્ટ્રોડ્યુસ કરશું અને એના મૂલ્યની વાત કરશું, ત્યારે એ મૂલ્ય મેળવવા માટે, ત્રિહાર નિશ્ચાયકનું મૂલ્ય મેળવવા માટે દ્વિહાર નિશ્ચાયકના મૂલ્યો ગણવાની જરૂર પડશે આપણને. એટલે એને બરાબર ધ્યાનમાં રાખવાનું. હવે આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ ત્રિહાર નિશ્ચાયક. નંબર 2, ત્રિહાર નિશ્ચાયક AI BI CI belongs to R. I = 1 2 3 માટે A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3 એને ત્રિહાર, 3 હાર વાળો નિશ્ચાયક કહે છે. હવે એની પણ હાર અને સ્તંભ
એની ઓળખાણ આપણે કરાવી દઈએ અહીંયા. A1 B1 C1, A2 B2 C2, A3 B3 C3. ત્રણ હાર અને ત્રણ સ્તંભ. પહેલી હાર અથવા પ્રથમ હાર, જેને આપણે સંકેતમાં કહેશું R1. પછી દ્વિતીય હાર અથવા બીજી હાર, તો એ છે સંકેતમાં R2. અને તૃતીય હાર અથવા ત્રીજી હાર, એટલે સંકેતમાં R3. એવી રીતે ત્રણ સ્તંભ. પ્રથમ સ્તંભ C1, દ્વિતીય અથવા બીજો સ્તંભ સંકેતમાં C2, અને તૃતીય અથવા ત્રીજો સ્તંભ એટલે સંકેતમાં C3. A1 B2 C3 એટલે મુખ્ય અથવા અગ્ર વિકર્ણ. અગ્ર અથવા મુખ્ય વિકર્ણ. અને C1 B2 A3, તો એ પ્રતિ અથવા ગૌણ વિકર્ણ. હવે વાત કરશું એના મૂલ્યની. ત્રિહાર નિશ્ચાયકનું મૂલ્ય તમારા માટે વધારે અગત્યનું એ છે, દ્વિહાર નિશ્ચાયક આપણે ફરજિયાત ઇન્ટ્રોડ્યુસ કરવા જ પડે. શરૂઆત એકડો તો શીખવો પડે ને, બગડો શીખવો પડે. હા, પછી ગુણાકાર ને સરવાળા બાદબાકીની વાત આવે. એકડો ન આવડે તો ગુણાકાર સરવાળા બાદબાકી થોડા આવડે. એકડા બગડા તો લખતા શીખવું પડે ને. હા, એટલે દ્વિહાર નિશ્ચાયક છે એ નિશ્ચાયકના એકડા બગડા છે. હવે વાત કરવાની છે મૂલ્યની. ત્રિહાર નિશ્ચાયકનું મૂલ્ય. ઓકે, ચલો. A1 B1 C1, A2 B2 C2, A3 B3 C3. આનું મૂલ્ય કેમ મેળવવું? અત્યારે જે આપણે મૂલ્ય ત્રિહાર નિશ્ચાયકનું મૂલ્ય મેળવવાની છે ને, એક કરતા વધારે પદ્ધતિઓ છે. અત્યારે આપણે જે વાત કરીએ છીએ એ વિસ્તરણથી મૂલ્ય કહેવાશે. વિસ્તરણ કહેવું. હવે કઈ રીતે થાય? પહેલી હારનો પહેલો ઘટક, પહેલી હારનો પહેલો ઘટક A1. A1 ની હાર અને સ્તંભ કેટલામાં? A1 ની હાર કેટલાની? પહેલી. A1 નો સ્તંભ એ પણ પહેલો. તો પહેલી હાર અને પહેલા સ્તંભના સભ્યોને અવગણવામાં આવે. આપણી ભાષામાં ચેકી નાખીએ, ડિલીટ કરી નાખીએ. તો કોણ વધે? B2 C2 B3 C3. 4 ઘટકો વધે ને. તો એ 4 ઘટકો જેમ છે એમ રાખી અને એનાથી બનતો દ્વિહાર નિશ્ચાયક એ A1 ના ગુણાકારમાં લખવાનો છે. આના ગુણાકારમાં B2 C2 B3 C3. ફરીથી A1 ની હાર અને સ્તંભ એટલે પહેલી હાર પહેલો સ્તંભ એને અવગણતા, એને ડિલીટ કરતા જે 4 ઘટકો વધ્યા B2 C2 B3 C3 એનો ક્રમ એમને રાખી અને એનાથી બનતો દ્વિહાર નિશ્ચાયક A1 ના ગુણાકારમાં. આવું પહેલી હારના ત્રણેય ઘટકો માટે કરવાનું છે.
એટલે હવે બીજો ઘટક કોણ આવશે? B1. તો અહીંયા B1, B1 ની હાર પહેલી અને B1 નો સ્તંભ બીજો, બીજા સ્તંભનો ઘટક થાય ને. તો પહેલી હાર અને બીજા સ્તંભના ઘટકોને તમે અવગણો, 4 ઘટકો જ વધશે, A2, C2, A3, C3. એનો દ્વિહાર નિશ્ચાયક બનાવીને એને અહીંયા ગુણાકારમાં મૂકી દો. A2, C2, A3, C3. 3 ઘટકો માટે આ કરવાનું છે. એટલે હવે ત્રીજો ઘટક C1. તો C1 વળી પાછું C1 ની હાર અને સ્તંભ, C1 ની હાર કેટલામી? પહેલી, અને સ્તંભ કેટલામો? ત્રીજો. અને ડિલીટ કરી નાખો. વળી પાછા 4 સભ્યો વિધા કયા? A2, B2, A3, B3. તો એનાથી બનતો દ્વિહાર નિશ્ચાયક A2, B2, A3, B3. દ્વિહાર નિશ્ચાયકના તો મૂલ્ય મળે ને. હાલો એ બધાને મૂલ્ય ગુણાકારમાં લખીએ. એટલે A1 ના ગુણાકારમાં અગ્રવિકર્ણના ઘટકોનો ગુણાકાર એટલે B2 C3 માઇનસ C2 B3. પછી B1 તો એના ગુણાકારમાં દ્વિહાર નિશ્ચાયકની વાત તો બરાબર સમજાઈ ગઈ ને તમને. અને C1 એના ગુણાકારમાં A2 B3 માઇનસ B2 A3. તો આ તો 3 સંખ્યાઓ થઈ. આપણે તો એમ કહેતા હતા કે પ્રત્યેક નિશ્ચાયક સાથે એક અનન્ય વાસ્તવિક સંખ્યા સંકળાયેલી છે. અનન્ય તો નથી, છે. એ બધાનું શું કરવાનું એક અનન્ય મૂલ્ય મેળવવા માટે? તો પહેલું અને ત્રીજું એનો સરવાળો આ બાદ થાય. જેમ દ્વિહાર નિશ્ચાયકના મૂલ્ય મેળવવાની વાતમાં દ્વિહાર નિશ્ચાયકનું મૂલ્ય મેળવો તો અગ્રવિકર્ણના ઘટકોનો ગુણાકાર કરી અને એમાંથી પ્રતિવિકર્ણના ઘટકોનો ગુણાકાર બાદ થાય. એમ અહીંયા પ્લસ માઇનસ પ્લસ. આપણે નિશ્ચાયક લઈ, ચોક્કસ નિશ્ચાયક લઈ અને ગણતરી કરીએ એ પહેલા એક બીજી વાત સમજી લઈએ. આવું મૂલ્ય, વિસ્તરણ દ્વારા મૂલ્ય તમે કોઈ પણ એક હાર અથવા કોઈ પણ એક સ્તંભની મદદથી ગણી શકો. એટલે અત્યારે આપણે કર્યું છે ને એ પહેલી હારથી વિસ્તરણ કહેવાય. તમે આવું બીજી હારના ઘટકો એટલે અહીંયા A2, અહીંયા B2 ને અહીંયા C2 હોય, પછી દ્વિહાર નિશ્ચાયક મેળવવાની પદ્ધતિ જ. માનો કે A2 ની સાથે દ્વિહાર નિશ્ચાયક મૂકવાનો છે તો A2 ની હાર અને સ્તંભ કાઢી નાખો એટલે B1 C1 B3 C3 વધે. B2 ના ગુણાકારમાં દ્વિહાર નિશ્ચાયક મૂકવો હોય તો B2 ની હાર અને સ્તંભ કાઢી નાખો એટલે A1 C1 A3 C3 વધે. C2 ની સાથે તો C2 ની હાર બીજી, સ્તંભ ત્રીજો, A1 B1 A3 B3 વધે. આવું તમે સ્તંભથી પણ કરી શકો. એટલે વિસ્તરણ દ્વારા મૂલ્ય 6 રીતે મળે. પહેલી હારથી, બીજી હારથી, ત્રીજી હારથી, પહેલા સ્તંભથી, બીજા સ્તંભથી, ત્રીજા સ્તંભથી. તો વળી પાછો પ્રશ્ન એ આવશે કે અમારે દર વખતે આ રીતે પ્લસ માઇનસ પ્લસ જ કરવાનું? ના. તો એના માટે હું તમને અહીંયા કાઉન્સમાં લખી દઉં છું, પછી ઉદાહરણથી સમજશું. એટલે અહીંયા નોંધ. ત્રિહાર નિશ્ચાયકનું કોઈ પણ હાર કે સ્તંભ દ્વારા, સ્તંભથી વિસ્તરણ દ્વારા મૂલ્ય મેળવવા માટે અડન વસરખા થઈ ગયા ને. નિશાની આ પ્રમાણે રાખવી. આ પ્લસ માઇનસ પ્લસ જે છે ને, હું નિશ્ચાયકમાં જ લખું છું પ્લસ માઇનસ પ્લસ. બીજી હારથી વિસ્તરણ કરો ને તો માઇનસ પ્લસ માઇનસ, અને ત્રીજી હારથી કરો તો પ્લસ માઇનસ પ્લસ. એ કઈ રીતે એ તમે 12મા ધોરણમાં શીખશો. અત્યારે એની ચર્ચામાં નહીં પડીએ, લાંબી વાત થઈ જાય, બહુ જાજો સમય બગડી જાય.
એટલે અત્યારે એ યાદ રાખો, ચોક્કસ નિશ્ચાયક માટે અલગ અલગ જગ્યાએથી વિસ્તરણ કરી અને આપણે મૂલ્ય મેળવીને ખાતરી કરશું કે જુઓ કોઈ પણ હાર કે કોઈ પણ સ્તંભથી વિસ્તરણ કરતા નિશ્ચાયકનું મૂલ્ય એનું એ જ મળે છે, બદલાતું નથી ટૂંકમાં. હવે એ મૂલ્ય મેળવવાની વાત સમજીએ ચોક્કસ ઘટકો માટે. વ્યાપક વાત માટે તો આપણે અહીં લખ્યું, પણ ચોક્કસ સભ્યો લઈને મેળવીએ. મૂલ્ય માટેના ઉદાહરણ. પહેલું, આવો એક નિશ્ચયક વિચારીએ, 1 2 1 2 3 1 1 1 2. આપણે એનું પહેલી હારથી વિસ્તરણ લખીએ, એટલે સૌથી પહેલા 1. એના ગુણાકારમાં કયો નિશ્ચાયક આવશે? તો કે 1 ની હાર સ્તંભ કાઢી નાખો. 1 ની હાર પહેલી, સ્તંભ પણ પહેલો. તો અહીંયા 3 1 1 2. નિશાની તો હવે ધ્યાનમાં આવી ગઈ ને. પછી માઇનસ. પછી હા, જો અહીંયા માઇનસ હોય અહીંયા, તો ઈ કોનું મૂલ્ય છે? B1 નું. આમાં નિશાની લખતા ભૂલાઈ ગઈ કા? ઓકે. અહીંયા માઇનસ હોય તો આ માઇનસ છે ઈ તો સૂત્રના છે, એના ગુણાકારમાં -2 આવશે, એટલે માઇનસ માઇનસ પ્લસ થશે. આ માઇનસ છે એ સૂત્રના છે, ઘટકની નિશાની જે હોય એ લેવાની જ. હવે જુઓ જોઈએ, 2 ની હાર અને સ્તંભ તમે કાઢી નાખો. 2 ની હાર પેલી અને સ્તંભ બીજો, તો 2 1 1 2 આવું વધશે ને. પછી ત્રીજો ઘટક 1, તો 1 ની હાર પહેલી, સ્તંભ ત્રીજો, એને ઉગણતા શું બાકી વધ્યું? 2 3 1 1. હવે એ બધા દ્વિહાર નિશ્ચાયકના મૂલ્ય એ આપણે ગણશું. 6 એમાંથી 1 બાદ -2, સોરી 2 ગુણ્યા 2 4, -1 એકુ 1 પ્લસ 1 2 એકુ 2 -3 એકુ 3 5. આ 3 થયા ને, 3 ગુણ્યા -2 એટલે -6. 2 માંથી 3 ગયા -1, -1. 5 માંથી 7 બાદ એટલે -2. આ પેલી હારથી કર્યું ને. હવે બીજા સ્તંભથી કરીએ. ચાલો બીજા સ્તંભથી પાછો નિશ્ચાયક લખવું છે એનો, એટલે નવો નંબર નથી આપતા આપણે. એ વિસ્તરણ કોઈ પણ હારથી કોઈ પણ સ્તંભથી થઈ શકે એ સમજવું છે. ક્યાંથી કરીએ છીએ? બીજા સ્તંભથી. બીજા સ્તંભમાં નિશાની કેમ રાખવાની છે જોઈ લ્યો. માઇનસ પ્લસ માઇનસ, એટલે પેલા માઇનસ, અહીંયા શું આવશે? 2. 2 ની હાર સ્તંભ ગયા, હાર પેલી, સ્તંભ બીજો. કોણ વધ્યું? 2 1 1 2. 2 1 1 2. પછી 3, તો એની નિશાની પ્લસ. બીજો સ્તંભ. 3 ની હાર સ્તંભ કાઢી નાખો, બીજી હાર બીજો સ્તંભ એ કાઢી નાખો, તો 1 1 1 2 વધ્યા ને. 1 1 1 2. પછી માઇનસ, તો માઇનસ, અહીંયા 1 છે. 1 ની હાર ત્રીજી, સ્તંભ બીજો કાઢી નાખ્યા, 1 1 2 1 વધ્યા. ઓકે, 1 1 2 1. -2, 2 ગુણ્યા 2 4, -1 પ્લસ 3, 2 એકુ 2 ઓછા 1 એકુ 1, -1, 1 ગુણ્યા 1 એટલે 1, -2 ગુણ્યા 1 એટલે 2. 4 માંથી 1 બાદ 3, 3 ગુણ્યા -2 એટલે -6, 3 એકુ 3. આ -1 થયા ને, માઇનસ માઇનસ પ્લસ 1, એટલે 4 માંથી 6 ગયા ને, -2.
આવું આપણે એટલા માટે શીખીએ છીએ, કોઈ પણ હાર અથવા કોઈ પણ સ્તંભથી તમે ત્રિહાર નિશ્ચાયકનું વિસ્તરણ દ્વારા મૂલ્ય છે તે ગણી શકો, એવું એટલા માટે વિચારી છે. માની લ્યો કે એક આવો નિશ્ચાયક આવ્યો 13, 15, 17, 9, 11, -7, 0, 0, 12. કેવડા મોટા ગુણાકાર થાય હે ને? પણ તમે કોઈ પણ હારથી કે કોઈ પણ સ્તંભથી વિસ્તરણ કરી શકો છો, મૂલ્ય બદલાતું નથી. આપણે એક ઉદાહરણ લઈને સમજાય તો આનું વિસ્તરણ તમે ત્રીજી હારથી કરી નાખો ને, ત્રીજી હાર, થર્ડ રો, તો 0 ગુણાકારમાં નિશ્ચાયક, દ્વિહાર નિશ્ચાયક, પાછું 0 ગુણ્યા એ 0 થઈ જાય. એટલે એ તમારે લખવું જ ના પડે, માત્ર ત્રીજી હારથી વિસ્તરણ કરવાનું હોય તો માત્ર 12ના ગુણાકારમાં દ્વિહાર નિશ્ચાયક એટલી જ ગણતરી કરવી પડે. અને ત્રીજી હારનો ત્રીજો ઘટક નિશાની કેવી? પ્લસ. તો 12 ગુણ્યા 12ની હાર સ્તંભ કાઢી નાખો, 13, 15, 9, 11 આમ આવશે ને, 13, 15, 9, 11. તો સાદું રૂપ સરળ થઈ ગયું ને. 11 તેરી 33, 3 11 ને 3 14 એટલે 143, અને 15 નવા 135, 35 ને 8 43, એટલે 12 ગુણ્યા 8 એટલે 96. જો હજી હાઉસ હેલું થઈ ગયું ને. પેલું તમે પહેલી હારથી માંડો તો કેટલા બધા ગુણાકારને કરવા પડે, ભલે ક્યાંક 0 થઈ જાય એવું નથી, પણ આ સાવ ટૂંકું થઈ ગયું ને. હા, તો કોઈ પણ એક હાર અથવા એક સ્તંભમાં 1 શૂન્ય અથવા 2 શૂન્ય હોય તો વિસ્તરણ ક્યાંથી કરવું? ફાયદો થાય ને. 1 શૂન્ય હોય તો આપણી એક ગણતરી તો બાદ થઈ ગઈ. જે 3 પદ મૂકવાના થાય છે, 1, 2 અને 3, એમાંથી એક તો ઓછું થઈ જાય. 2 શૂન્ય હોય તો 2 પદ ઓછા થઈ જાય. એ કેમ નથી લખ્યા આપણે? અહીંયા શૂન્ય હોય તો પછી 0ના ગુણાકારમાં દ્વિહાર નિશ્ચાયકનું કોઈ પણ મૂલ્ય આવી તો 0 થઈ જાય ને. એટલે આ 2 લખવાની જરૂર નહોતી એમ. સમજ પડી બરાબર? તો ત્રિહાર નિશ્ચાયકનું મૂલ્ય તમે આ રીતે મેળવી શકો, કોઈ પણ હારથી અથવા કોઈ પણ સ્તંભથી. નિશાની આ રીતે રાખવાની. સહેલું છે, પ્લસ થી શરૂ કરીને અલ્ટરનેટ ગોઠવણ છે. તમને એમ થાય કે આ કેમ યાદ રહેશે? આ મેં નિશ્ચાયકના સ્વરૂપમાં એટલે લખ્યું છે. તમે અહીંથી શરૂ કરો, પછી અલ્ટરનેટ છે, પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ આમ ચાલે જવાનું છે. પેલી હાર, બીજી હાર, ત્રીજી હાર. અથવા આમ યાદ રહીએ તો આ 4 જગ્યાએ માઇનસ, ચોકડીમાં પ્લસ. તમને જેમ યાદ રહીએ એમ યાદ રાખવાનું. આ રીતે એનું મૂલ્ય મળશે. હજી એકાદું વિસ્તરણ લખી દો એમ. હાલો, પછી આપણે યામ ભૂમિતિની વાત એ શરૂ કરીએ. એકાદો દાખલો હજી વિસ્તરણનો. તમને એવું લાગશે છોકરાઓ કે આ તો બહુ ઇઝી ગોઈંગ છે, હવે આમાં શું શીખવાનું? પણ તમે નિશ્ચાયક તમારી જાતે લખીને મૂલ્ય ગણશો તો જો કે તમારી જાતે લખશો તો ખબર નહીં પડે કે તમે ગણી આવ્યા છો એ જવાબ સાચો છે કે નહીં. પણ આટલા વર્ષોના મારા અનુભવ પરથી હું એમ કહું છું કે નિશ્ચાયક ઇન્ટ્રોડ્યુસ કરીએ અને ત્રિહાર નિશ્ચાયકના 2 દાખલા ક્લાસમાં વિસ્તરણ કરવા માટે આપીએ, 2 જ ખાલી, જાજા નહીં. ત્રિહાર નિશ્ચાયકનું વિસ્તરણ દ્વારા મૂલ્ય મેળવો, 2 જ દાખલા આપ્યા હોય બધાને. 40 વિદ્યાર્થીઓ મારી સામે બેઠા હોય ને તો મને ઓછામાં ઓછા 30 થી 35 અલગ અલગ જવાબ તો મળે. કેમ? ક્યાંક ગુણાકારમાં ભૂલ કરી હોય, ક્યાંક સરવાળા બાદબાકીમાં ભૂલ કરી હોય. એટલે એમ ઇઝી ગોઈંગ છે, પણ કોન્સન્ટ્રેશન રાખવાનું એમ ગણતરીમાં. એક ગણી લઈએ ચાલો. ત્રીજું, 3 -4 -2 1 2 5 4 3 2. આનું મૂલ્ય ગણવું છે. સૌથી પહેલા 3. હવે બરાબર ખ્યાલ આવી ગયો ને 3ના ગુણાકારમાં દ્વિહાર નિશ્ચાયક કઈ રીતે લખીએ છીએ? પાકું? 2 5 3 2 -4. પછી તમે થોડીક પ્રેક્ટિસ થઈ જશે અને જ્યારે ઉપયોગ કરશો ને તમે તો એ -4 નહીં કરો, -+4 સીધું મૂકી દેશો.
અત્યારે ડાયરેક્ટ નથી કરતા. તમે ધ્યાનથી જુઓ એના ગુણાકારમાં કયા 4 ઘટકોનો દ્વિહાર નિશ્ચયક આવે છે. પ્લસ -2 1 2 4 3. ઓકે, 3 ના ગુણાકારમાં 2 ગુણ્યા 2 4 -15 માઇનસ માઇનસ પ્લસ 2 એકુ 2 -5 ચોક 20 -2 પ્લસ માઇનસ એટલે માઇનસ થાય ને. 3 એકુ 3 -4 દુ 8. ઉતાવળમાં ક્યારેક સરવાળો કરી નાખશો તમે, જોજો. 4 દુ 8 કરવાના, 4 ને 2 6 થઈ જાય. ઓકે, 4 માંથી 15 બાદ એટલે -11, 2 માંથી 20 બાદ -18 અને 3 માંથી 8 બાદ એટલે -5, -33 -18 ચોખ્ખું 72 માઇનસ માઇનસ પ્લસ 10 એટલે -62 વધ્યા ને. અહીંયા 62 ઉમેરી દો એટલે કેટલા? -95. બરાબર? ઓકે, હેલું છે પણ ધ્યાન રાખવું પડે, ભૂલ ના થાય. અચ્છા, હવે આપણે ધીમે ધીમે યમ ભૂમિતિ એને ઇન્ટ્રોડ્યુસ કરી. હજી ટેક્સ્ટ બુક નથી ખોલવી, નિરાત રાખો. હું કહીશ તમને ટેક્સ્ટ બુક ક્યારે ખોલવી. એમાં શું છે, તમારી ટેક્સ્ટ બુકમાં વિમાનને રનવે ઉપર નથી દોડાવ્યું, સીધું અપલિફ્ટ કરી લીધું છે. પણ રનવે ઉપર દોડાવ્યા વગર સીધું અપલિફ્ટ હેલિકોપ્ટર થાય, પ્લેન ના થાય. સીધી રેખાની શરૂઆત થઈ ગઈ છે. આપણે ધીમેથી આમ ધીમે 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 ઢાળ ચડવાનું હોય તો મજા આવે. આમ વર્ટિકલ પોલ ઉભો કરી દીધો, એના પર ચડવું હોય તો અઘરું પડે ને. એટલે આપણે ધીમે ધીમે જાય. તમે 10મા ધોરણમાં જે વસ્તુ શીખ્યા છો ત્યાંથી આપણી વાત શરૂ કરીએ છીએ. R2 માં અંતરસૂત્ર ભણી ગયા હતા ને? હા, ax1y1 bx2 y2 શું છે? સમતલના બે ભિન્ન બિંદુઓ. તમે જેને સમતલ કહેતા હતા ને અત્યાર સુધી, એને સંકેતમાં આપણે શું કહેશું? R2. ક્રોસ ગુણાકાર યાદ કરો, ગણનું ચેપ્ટર પહેલું, સૌથી પહેલું 11મા ધોરણમાં. A ક્રોસ A એને શું કહેવાય? A2. એક ક્રોસ A ક્રોસ A હોય તો A3, એટલે એ ઘન. તમારી ભાષામાં એ ઘન. A ક્રોસ A હોય તો A સ્ક્વેર, એમ. એટલે R સ્ક્વેર. બોલો એનો વાંધો નહીં, પણ ખરેખર સ્ક્વેર નથી, સંકેત છે. R નો વર્ગ નથી, R ક્રોસ R ની ટૂંકી રજૂઆત છે. એટલે સમતલ છે એ બિંદુઓનું બનેલું છે. કેવા બિંદુઓ? તો કે ક્રમયુક્ત જોડ. સમતલનું પ્રત્યેક બિંદુ એ ક્રમયુક્ત જોડ છે, વાસ્તવિક સંખ્યાઓની બનેલી ક્રમયુક્ત જોડ. અને એટલે સમતલના બિંદુઓનો ગણ એ R ક્રોસ R થાય. અને એટલા માટે સમતલને બીજગણિતની ભાષામાં, સમતલ છે ને એ ભૂમિતિનો શબ્દ છે, બીજગણિતની ભાષામાં R ક્રોસ R કહેવાય, બિંદુઓનો ગણ. અને R ક્રોસ R ને ટૂંકમાં R2 લખાય. એટલા માટે સમતલને સંકેતમાં R2 કહેવાય. અવકાશ, ત્રિપરિમાણ, તો એને સંકેતમાં R3 કહેવાય. R ક્રોસ R ક્રોસ R. ઓકે, તો ax1 y1 bx2 y2 belongs to R2 માટે. AB એટલે A થી B સુધીનું અંતર. એક નવો સંકેત ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ. સંકેત સૂત્ર તેનું એ જ છે, B કૌંસમાં A, B. સ્મોલ d કરવાનું છે, કેપિટલ ની. બિંદુઓના નામ કેપિટલ લખવાના છે. એ શું છે? તો કે ડિસ્ટન્સ બિટવીન A એન્ડ B. A અને B વચ્ચેનું અંતર.
એના માટેનો સંકેત છે ડિસ્ટન્સ બિટવીન એ એન્ડ બી. સૂત્ર તમે જાણો છો, એ તમને ખબર છે, રૂટમાં x1 માઇનસ x2 નો સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 નો સ્ક્વેર. બરાબર. હવે એ સૂત્ર ઇન્ટ્રોડ્યુસ કરીને એને લગતા થોડાક દાખલાઓ, અંતરસૂત્રનો ઉપયોગ કરીને ગણવાના દાખલાઓ. જો અંતરસૂત્રની મદદથી તમે શું ગણી શકો, ખાલી યાદી કરીએ પછી દાખલા કરીએ. બે બિંદુઓ વચ્ચેનું અંતર ગણી શકો. ત્રિકોણના 3 શિરોબિંદુ આપ્યા હોય તો અંતરસૂત્રની મદદથી ત્રિકોણનો પ્રકાર નક્કી કરી શકો. એ સમબાજુ ત્રિકોણ છે, સમદ્વિબાજુ ત્રિકોણ છે, કાટકોણ ત્રિકોણ છે, સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ છે, વગેરે. ત્રિકોણનું પરિકેન્દ્ર તમે શીખી ગયા છો ને, એ પણ ગણી શકો. બરાબર. તો એ બધી બાબતો, એના થોડાક દાખલાઓ. આ તમારી ટેક્સ્ટ બુક નથી એટલે અહીંયા બરાબર ધ્યાન દેજો. તમને આ વસ્તુ ટેક્સ્ટ બુકમાંથી નથી મળવાની. એટલે શરૂઆત કરીએ આપણે અંતરસૂત્રનો ઉપયોગ, એના દાખલાઓ. એક્ઝામ્પલ 1, એ બિંદુ, એના યામ છે a cos આલ્ફા, a sin આલ્ફા, અને બી બિંદુ a cos બીટા, a sin બીટા હોય તો એ બી અંતર કેટલું થાય? ખાલી જગ્યાના સ્વરૂપમાં જ આપણે લખતા જઈએ. તમારી એક્ઝામ મોટા ભાગે આપણે MCQ લઈએ છીએ ને, એટલે આપણે એ બી ગણવું છે, પણ આપણે ગણશું એ બી સ્ક્વેર. શું કામે? તમે સમજ્યા? દર વખતે આ વર્ગમૂળનું છાપરું ઉપર આમ રાખવું નહીં. અત્યારે ચોમાસું નથી એટલે એ ગણતરીના બિંદુઓ અથવા ગણતરીના પદ એ કઈ ભીંજાઈ જવાના નથી. સાદું કમ્પ્લીટ થઈ જાય ને પછી વર્ગમૂળ કાઢી લેશું. એટલે વર્ગ કરીએ, વર્ગ લખીએ એ બી સ્ક્વેર, તો આ વર્ગમૂળ ના આવે. એક્સયામનો તફાવત એટલે a cos આલ્ફા માઇનસ a cos બીટાનો સ્ક્વેર પ્લસ વાયયામના તફાવતનો વર્ગ a sin આલ્ફા માઇનસ a sin બીટાનો વર્ગ. a કોમન એટલે બાર a સ્ક્વેર થયો. વિસ્તરણ જ લખવું. 11મા ધોરણમાં ભણો છો, ત્રિકોણમિતિ ભણી ગયા, અવયવ સૂત્ર ભણી ગયા, હવે થોડું વિસ્તરણ લખાય? લખાય. એ રીતે પણ થાય. અહીંયા પણ a કોમન, cos માઇનસ cos, c માઇનસ c એટલે -2ss માઇનસ 2 sin આલ્ફા પ્લસ બીટા બાય 2 sin આલ્ફા માઇનસ બીટા બાય 2 એનો વર્ગ. s માઇનસ s એટલે 2cs 2 cos આલ્ફા પ્લસ બીટા બાય 2 ઇન્ટુ sin આલ્ફા માઇનસ બીટા બાય 2 એનો વર્ગ. વર્ગ કરશો નિશાની પ્લસ થઈ જશે. તમે જુઓ ધ્યાનથી, બંનેમાંથી 4 અને sin સ્ક્વેર આલ્ફા માઇનસ બીટા બાય 2 એ કોમન વર્ગ થઈ જાય ને, આ કોમન કાઢ્યા. એ સ્ક્વેર તો હતા જ બાર, 4 એટલે આ -2 sin આલ્ફા માઇનસ બીટા બાય 2 આનો વર્ગ કરીને બહાર કાઢ્યા, આનો વર્ગ કરીને બહાર કાઢ્યા. વધ્યું શું કાઉન્સમાં? તો કે sin સ્ક્વેર આલ્ફા પ્લસ બીટા બાય 2 પ્લસ cos સ્ક્વેર આલ્ફા પ્લસ બીટા બાય 2. પણ એ તો નિત્યસમ થઈ ગયું ને. તો 4a સ્ક્વેર sin સ્ક્વેર આલ્ફા માઇનસ બીટા બાય 2 એ 1 થાય. આપણે ગુણાકારમાં 1 નહીં લખીએ. હવે સાદુરૂપ થઈ શકે એમ નથી તો વર્ગમૂળ કાઢીએ. પણ અંતરસૂત્રની વાત હોય ને તમે વર્ગમૂળ કાઢો ત્યારે એક વસ્તુ યાદ રાખજો
સામે કોઈ ચોક્કસ સંખ્યા હોય ને તો તમે ધન વર્ગમૂળ લખી શકો, પણ આ રીતે ચલ હોય તો એ ધન હોય એવી કોઈ માહિતી આપણી પાસે નથી, એટલે એને માનાંકમાં રાખવા. કારણ કે અંતર હંમેશા અનઋણ હોય, અંતર હંમેશા ધન હોય એવું ના કહેવાય, અનઋણ હોય. બિંદુનું પોતાનું, બિંદુ એ નું એ થી અંતર એ તો 0 થાય ને, બિંદુ એ નું એ થી જ અંતર એ 0 થાય. જો એ અને બી ભિન્ન હોય, એ અને બી સમાન હોય તો અંતર 0, પણ એ અને બી ભિન્ન હોય તો અંતર ધન. એટલે અંતર છે એ હંમેશા કેવું તો કે 0 કે તેથી મોટું, શબ્દોમાં કહીએ તો અનઋણ, એટલે ઋણ ન હોય તેવું. એટલે વર્ગમૂળ કાઢો ત્યારે 4 નું વર્ગમૂળ 2 ધન તમે લખી શકો, પણ બાકીના પદ છે એ અજ્ઞાત છે, તો તમારે એને માનાંકમાં રાખવા પડે. ભલે એ પૂર્ણવર્ગ પદ હતા, બરાબર છે, એટલે તમે માનમાં લખશો, પાકું ને? ઓકે, બીજો દાખલો જોઈએ. બીજું ઉદાહરણ, સાબિત કરો કે, ટૂંકમાં લખું છું શાક કે, એટલે શાક કે રોટલી, શાક કે ભાખરી એવું ના કરતા. 6 2 3 - 1 -2 4 એ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. કાટકોણ ત્રિકોણ એટલે પેલી પાયથાગોરસ વાળી વાત તો તમને યાદ જ હોય. કાટખૂણો ક્યાં બને છે એ આપણને ખબર નથી, પણ એટલી ખબર છે કે AB², BC² અને AC² અથવા CS², એ ત્રણમાંથી કોઈ પણ બેનો સરવાળો ત્રીજા જેટલો થાય તો સ્વર્ગસ્થ પાયથાગોરસ ભાઈ એવું કહી ગયા હતા કે એ કાટકોણ ત્રિકોણ હોય. બરાબર ને? એટલે આપણે પેલા તો ત્રણેય બિંદુઓના નામ પાડીએ. આપણે નામ પાડવાના? હા, એમાં હું વાંધો? તમને તો બહુ ફાવટ હોય છોકરાઓને, તો ક્લાસમાં નથી કેટલા બધા નામ પાડતા? અંદરો અંદર બધા મિત્રોના નામ પાડો ને. ધારો કે A 6 2, B 3 - 1, C -2 4. હવે શું કરશું આપણે? AB², BC² અને AC² અથવા CS² ગણશું. વર્ગમાં જ રહેવા દેજો. પાયથાગોરસનો ઉપયોગ કરવાનો થતો હોય, કાટકોણ ત્રિકોણની વાત હોય એટલે વર્ગમૂળની જરૂર નથી, AB BC CA ની જરૂર નથી, એટલે વર્ગમૂળ કાઢવાની જરૂર નહીં પડે. AB² 6 - 3 એનો સ્ક્વેર 2 - +1 એનો સ્ક્વેર. યામની બાદબાકી તમે ગમે તે ક્રમમાં કરી શકો, એનું કારણ છે A - B નો સ્ક્વેર હોલ સ્ક્વેર અને B - A નો સ્ક્વેર એ હંમેશા સમાન જ હોય. 6 માંથી 3 ગયા 3 એનો વર્ગ 9, 2 ને 1 3 એનો વર્ગ 9. આવું સિમ્પલ તો ડાયરેક્ટ આવડે ને. અચ્છા, BC² ગણીએ. 3 - +2 એનો સ્ક્વેર -1 - 4 નો સ્ક્વેર. 3 ને 2 5 નો વર્ગ 25, પાછા 5 એનો વર્ગ 25 એટલે 50. અચ્છા, CS² ગણીએ. 6 + 2 એનો સ્ક્વેર 2 - 4 નો સ્ક્વેર. અહીંયા માઇનસ પ્લસ થઈ ગયા. 6 ને 2 8, 8 નો વર્ગ 64. આ -2 થયા ને એનો વર્ગ 4, 68. તમે જુઓ, પેલા બે મૂલ્યોનો સરવાળો ત્રીજું મૂલ્ય થાય છે, એટલે AB² + BC² = CS² અથવા AC². કાટખૂણો ક્યાં બને છે કેવું હોય તો છૂટ છે, બાકી જરૂર નથી. કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે એ આપણને સ્વર્ગસ્થ પાયથાગોરસભાઈ કહી જ ગયા છે. આપણે અહીંયા કાઉન્સમાં લખી નાખીએ. હાલો, કયો કાટખૂણો થયો? B. માપખૂણો B =
π/2 માટે એબીસી કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. પછી એ બિંદુઓ લખવાની જરૂર નથી, તમે એનું નામકરણ કરી નાખ્યું એબીસી એટલે એબીસી માં હાલે. પાછા બધા બિંદુઓ લખો એવી કઈ જરૂર નથી. ત્રીજું ઉદાહરણ ગણીએ. A23 અને B15 થી સમાન અંતરે આવેલું X અક્ષ પરનું બિંદુ શોધો. આ બધા દાખલાઓ તમારી નોટમાં તમે લખજો. એક્ઝામ વખતે એમસીક્યુમાં આપણે આમાંથી પસંદ કરશું. આપણે એ શીખીએ છીએ એટલે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ધ્યાનમાં રાખવાના છે. લખશો નહીતર રકમ નહીં મળે ને તમને. આ બંનેથી સમાનાંતર આવેલું એક્સ અક્ષ પરનું બિંદુ. 10મા ધોરણની વાત પાછી યાદ કરાવી દઉં. એક્સ અક્ષ પર આવેલા પ્રત્યેક બિંદુનો વાય યામ 0 અને વાય અક્ષ પર આવેલા પ્રત્યેક બિંદુનો એક્સ યામ 0. એટલે એક્સ અક્ષ પરનું જે બિંદુ આપણી પાસે માંગ્યું છે, જેનું એ અને બી થી અંતર સમાન છે, ધારો કે બિંદુને આપણે પી કહીએ, તો એના યામ આપણે ધારશું એમાં વાય યામ કેટલો? 0. શું કામે? એક્સ અક્ષ પરનું બિંદુ છે એટલે. ધારો કે માગેલું બિંદુ પી x0 છે. એક્સ યામ એક્સ પણ વાય યામ 0, કારણ કે બિંદુ એક્સ અક્ષ પર છે. હવે આપણને એમ કીધું છે એ પી અંતર અથવા પી એ અંતર અને પીબી અંતર સમાન છે. આ બંનેથી સમાન અંતર એટલે પી નું એ થી અંતર પી એ અને પી નું બી થી અંતર સમાન છે. બને ત્યાં સુધી અંતર સૂત્રનો ઉપયોગ છે ને વર્ગમૂળમાં ના કરવો, કારણ વગરના લીટા કરવા ને તમારે. એટલે બંને બાજુ વર્ગ કરી નાખીએ તો PS² = BP². PS² ગણીએ છીએ x-2 નો સ્ક્વેર પ્લસ 0 - 3 નો સ્ક્વેર. અચ્છા, PB² ગણીએ x-1 નો સ્ક્વેર પ્લસ 0 - 5 નો સ્ક્વેર. વર્ગનું વિસ્તરણ કરતા x² - 4x + 4 + 9 x² - 2x + 1 + 25. x² વાળા પદ ઉડી ગયા. -4x + 13 = -2x + 26. -2x ને આ બાજુ લેવા પ્લસ થશે એટલે 4x બાદ થઈ જાય ને, અને 13 ને સામે લઈ જાઓ, 26 માંથી બાદ થઈ ગયા તો x = -13/2. તો માગેલું બિંદુ P x યામ -13/2 y યામ 0. હેલું હતું ને? તો પછી હેલું જ લાગે ને, 10મા ધોરણમાં શીખી ગયા છો. પણ આ તો આપણે સીધું
બોઈંગ 747 નહોતું શીખવું ચલાવતા, એટલે પેલા સ્કૂટી શીખીએ ને પછી 4 વ્હીલ શીખીએ ને પછી હેલિકોપ્ટર ચલાવીએ ને પછી બોઈંગ ચલાવીએ, એમ આપણો હેતુ એવો હતો. ચોથું ઉદાહરણ, A23 B45 અને CA2. કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ હોય તો એ શોધો. કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ, પણ રકમમાં એવું ક્યાંય નથી કીધું કે કાટખૂણો ક્યાં બને છે. કયા બિંદુ આગળ કાટખૂણો બને છે એ સ્પષ્ટ નથી કર્યું. એટલે તમારે ત્રણેય બિંદુ આગળ વારાફરતી કાટખૂણો હોય તો આ શક્યતા વિચારવી પડે. શિરોબિંદુ એ આગળ કાટખૂણો હોય એટલે બીસી કર્ણ થાય, બી આગળ કાટખૂણો હોય એટલે એસી કર્ણ થાય, અને સી આગળ કાટખૂણો એટલે એબી કર્ણ થાય. દર વખતે પાયથાગોરસનો ઉપયોગ તો કરવો જ પડશે. તો પેલા AB² BC² અને AC² અથવા CS² તમે જે કહો તે આપણે ગણીને તૈયાર રાખીએ, એટલે દર વખતે આપણે ગણવું ના પડે. AB² 4 - 2 નો વર્ગ 5 - 3 નો વર્ગ એટલે 4 + 4 8. BC² A - 4 નો વર્ગ પ્લસ 2 - 5 નો વર્ગ A² - 8A, અહીંયા 16 અને અહીંયા 9 એટલે ઉમેરી દઉં છું 25, અને AC² એટલે A - 2 નો સ્ક્વેર પ્લસ 2 - 3 નો સ્ક્વેર A² - 4A, 4 ને 1 5. હવે આપણે એક પછી એક વિકલ્પ આપતા જશું. આવતી ત્રિકોણમિતિમાં શીખી ગયા ને તમે, ખૂણો એટલે કેપિટલ અને બાજુ એટલે સ્મોલ. એટલે હવે માપ ખૂણો એ એટલું બધું લખવાની જરૂર નથી. એ આગળ કાટખૂણો હોય એટલે કર્ણ કોણ થાય? BC, બરાબર. તો AB² પ્લસ AC² બરાબર BC². AB² અને AC² નો સરવાળો એટલે 8 પ્લસ A² - 4A પ્લસ 5 BC² એટલે A² - 8A પ્લસ 25. A² ઉડી ગયા, 8 એને આ બાજુ લઈ આવો એટલે 4 એ બાદ થઈ ગયા ને. 8 ને 5 13 ને સામે લઈ જાઓ 12, A બરાબર 3. એક વિકલ્પ થયો. બીજો વિકલ્પ, શિરોબિંદુ બી આગળ કાટખૂણો હોય તો કર્ણ કોણ થાય? AC, એટલે AB² પ્લસ BC² બરાબર AC². 8 પ્લસ A² - 8A પ્લસ 25 ઇક્વલ ટુ A² - 4A પ્લસ 5. A² પદ ઉડી ગયું, 4A આ બાજુ લઈ આવો એટલે -4A, આ બાજુ લઈ જાઓ અચળ પદ, -20 ને -8 એટલે -28. તો A બરાબર 7. અને ત્રીજું, શિરોબિંદુ C આગળ કાટખૂણો હોય, શિરોબિંદુ C એટલે AB કર્ણ થાય ને, બરાબર. તો BC² પ્લસ AC² ઇક્વલ ટુ AB². અચ્છા, BC²
એટલે a સ્ક્વેર -8a પ્લસ 25, ac સ્ક્વેર એટલે a સ્ક્વેર -4a પ્લસ 5 અને ab સ્ક્વેર એટલે 8, 2a સ્ક્વેર, 8 ને 4 12, 25 ને 5 30, 30 માંથી 8 ગયા એટલે 22. એને 2 વડે ભાગી નાખીએ એટલે a સ્ક્વેર -6a પ્લસ 11 ઇક્વલ ટુ 0. ભાગ તો નહીં જ પડે, કંઈ વાંધો નહીં, આપણે ડેલ્ટા ગણીને બતાવી દઈએ. ડેલ્ટા બી સ્ક્વેર -6 નો સ્ક્વેર -4ac એટલે 36 ઓછા 44. હવે બાદ બાકી નથી કરવી, તો એ બિલોંગ્સ ટુ આર. શક્ય નથી. બિંદુઓના આયામ શું છે? વાસ્તવિક સંખ્યાઓ. તમે સમીકરણ ઉકેલવાનું શીખી ગયા છો, પણ બીજ શું મળે ડેલ્ટા ઋણ હોય તો? સંકર સંખ્યાઓ. ઓકે, તો આપણને ફાઇનલી a બરાબર 3 અથવા 7 આવો જવાબ મળ્યો. બરાબર? ઓકે, આપણે આજની વાતને અહીંયા અટકાવીએ. આવતા લેક્ચરમાં થોડોક ટાઈમ આ બધી વાતો કરશું, પછી ટેક્સ્ટ બુક ઉપાડશું, એટલે અઘરું ના લાગે. 10મું પાસ કર્યા પછી જીની એક્ઝામ સીધી ના અપાય, બોર્ડ 11-12 કરવું પડે. એમ મળીએ.